વાત હવે કરવી છે વડોદરાની। વડોદરાના સુંદરપુરામાં આવેલા કૃષ્ણ ઉપવનના સંસ્કારી નગરીમાં સંસ્કાર વગરના કારસ્તાન જોવા મળી રહ્યા છે। કૃષ્ણ ઉપવનના માલિક તેમજ તેમના મળતિયાઓ દ્વારા વડોદરાની પ્રજા સાથે ખુલ્લેઆમ ધોખાધડી કરવામાં આવી રહી છે। લોકો પાસેથી ખુલ્લેઆમ પ્રોજેક્ટના નામે નાણાં ઉઘરાવી રહ્યા છે અને પ્રજા પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રહ્યા છે। વડોદરાના સુંદરપુરામાં આવેલા કૃષ્ણ ઉપવન અંગે નવા ખુલાસા। કૃષ્ણ ઉપવનના માલિક તેમજ તેમના મળતિયાઓ દ્વારા વડોદરાની પ્રજા સાથે ખુલ્લેઆમ ધોખાધડી। કૃષ્ણ ઉપવન પાસે નથી રેરા નંબર કે કશું જ, ખુલ્લેઆમ પ્રોજેક્ટના નામે ઉઘરાવી રહ્યા છે પ્રજા પાસેથી કરોડો રૂપિયા। શું આ કૃષ્ણ ઉપવનના કારસ્તાન અંગે વડોદરાની પ્રજા છે અજાણ? શું આ અંગે કોઈ નવો ઘટસ્ફોટ થયા બાદ જ્યારે પ્રજાનો આક્રોશ સામે આવશે ત્યારે જ જાગશે પ્રશાસન? આ અંગેની વધુ વિગતો તેમજ ખુલાસા માટે જોતા રહો ભારત ટાઈમ્સ।